વિરમગામ ટાઉન પોલીસે શહેરમાંથી કતલના ઈરાદે લવાતા પશુ ભરેલો ટેમ્પા સાથે શખ્સને ઝડપી પાડ્યો। વિરમગામ ટાઉન પોલીસના પોલીસ કોન્સ્ટેબલ સિદ્ધરાજભાઈ સહિતના સ્ટાફને મળેલી બાતમીના આધારે વિરમગામના તિરંગા સર્કલથી વિરમગામ તરફ આવતા પશુ ભરેલા ટેમ્પા સાથે શખ્સને ઝડપી પાડ્યો હતો। વિરમગામ શહેરના રૈયાપુર દરવાજા પાસેથી આરોપીઓ દ્વારા પશુઓને ખાવા માટે ઘાસચારો તથા પાણીની સુવિધાઓ નહીં રાખી શારીરિક ત્રાસ ઉપજે તે રીતે આરોપીઓ દ્વારા અશોક લેલન કંપનીનું ટેમ્પોમાં ખીચોખીચ ભરીને પશુઓની હેરાફેરી કરતા નાના મોટા પાડા નંગ 5 કિંમત ₹25,000 તેમજ અશોક લેલન કંપનીનું ટેમ્પો કિંમત ₹5 લાખ એમ કુલ મળીને ₹5,25,000ના મુદ્દામાલ સાથે સાજીદભાઈ ઈસબભાઈ ઘાંચી રહે વિરમગામ નૂરી સોસાયટીને પોલીસે ઝડપી પાડ્યો હતો। વિરમગામ ટાઉન પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને આરોપી સામે પશુઓ પ્રત્યેનો ઘાતીયપણું અટકાવવા અધિનિયમ કલમ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।